لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، اللهم إني أسألك بجودك أن تدنيني من قربك، وأن توزعني شكرك، وأن تلهمني ذكرك. اللهم صل على محمد وآل محمد. આપણે દર શબે જુમાના નમાઝ બાદ દુઆએ કુમૈલની તિલાવત કરીએ છીએ. એ દુઆએ કુમૈલમાં એક ફ્રાઝ આ પણ છે: આય પરવરદિગારા, હું તારી બારગાહમાં સવાલ કરું છું. કોના વાસ્તાથી? તો કે અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિજૂદિકા, તારી સખાવતના વાસ્તાથી. આપણે હમણાં દુઆએ તવસ્સુલ પડી. ઘણી વખત આપણે જેવી રીતે કે કુરાન કરીમમાં હુક્મ છે વસ્તાઈનુ બિસ્સબ્રે વસ્સલાત, કે તમે અલ્લાહની બારગાહમાં કઈ ચાહો, કઈ મદદ માંગો તો નમાઝ અને રોઝાનો સહારો લ્યો. તો આપણે યા તો નમાઝ પડીને અલ્લાહની બારગાહમાં દુઆ માંગીએ, યા તો આપણે મિન્નત માનીએ કે ભાઈ મારું આ કામ થઈ જશે તો હું રોઝા રાખીશ, અથવા કોઈ ઇન્સાન પહેલા રોઝા રાખી લે અને રોઝાની વખતે ઇફતાર વખતે કંઈ દુઆ કરે. જેવી રીતે કે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બીમાર પડ્યા તો એમની શફા માટે અહલે બેત અલૈહિસ્સલામ, ઇમામ અલી અલૈહિસ્સલામ ને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા રોઝા રાખે છે. તો એક રીત ઈ છે કે આપણે અલ્લાહની બારગાહમાં કંઈ દુઆ કરતા હોય, કંઈ ચાહતા હોય, કંઈ માંગવું હોય તો આપણે શું કરીએ છીએ? નમાઝ અને રોઝાનો સહારો લઈએ છીએ. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ શું છે? તો કે આપણે હમણાં જે દુઆએ તવસ્સુલ પડી, આપણે 14 માસૂમીન અલૈહિસ્સલામનો વાસ્તો અલ્લાહની બારગાહમાં પેશ કરીએ છીએ અને પછી અલ્લાહની બારગાહથી કંઈક સવાલ કરીએ છીએ કે ખુદાએ તો મને આ દે. પણ શું આપણી નમાઝ અને રોઝા પછી શું ગારંટી છે આપણી પાસે કોઈ કે આપણી દુઆ કબૂલ થશે જ? આપણે આ દુઆએ તવસ્સુલ પડી, જોકે અમુક સુતા હતા, અમુક ઇમાજીને કરતા હતા, અમુક બગાસા ખાતા હતા, બધી વાત હતી. પણ શું આ દુઆએ તવસ્સુલ સાપુરસા આપણી કબૂલ થશે એવી કઈ આપણી પાસે ગારંટી છે? નથી. pourquoi નથી? કારણ કે ના તો આપણી નમાઝ કોમ્પ્લેટ છે, ના તો આપણા રોઝા સરખા હોય છે, ના તો આપણે અહલે બેત અલૈહિસ્સલામનો હક અદા કરેલો છે કે જેના બદલામાં આપણે દુઆ માંગી શકીએ. તો પછી અલ્લાહની બારગાહમાં આપણે અગર જો કઈ માંગવું હોય તો આપણે કેવી રીતે માંગીએ કે જેમાં ગારંટી હોય કે ખુદાવંદ આલમ એ વસ્તુને રદ નહીં કરે. ઈ છે અલ્લાહની સખાવત કે જે ઇમામે અલી અલૈહિસ્સલામ જનાબે કુમૈલ ઇબ્ને ઝિયાદને શીખાડે છે કે એ કુમૈલ ઇબ્ને ઝિયાદ અલ્લાહની બારગાહમાં આ રીતે દુઆ માંગ: અલ્લાહુમ્મા, અય મારા પરવરદિગાર, ખરેખર હું અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા, તારી બારગાહમાં સવાલ કરું છું. કેવી રીતે? બેજૂદિકા, તારી સખાવતના વાસ્તાથી.
આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ પણ એક મુનાજાતમાં બયાન કરે છે, આય પરવરદિગારા, તને જરૂર નથી કે તારે મારા ઉપર અઝાબ કરવો વાજિબ થઈ પડે, કારણ કે ખુદા અગર જો તું મારા ઉપર અઝાબ નહીં કર તો તારું કઈ બગડી જવાનું નથી, પણ પરવરદિગારા મારા માટે જરૂરી છે કે હું તારાથી સવાલ કરું, અને અગર જો તું નહીં આપ અને હું તારાથી સવાલ નહીં કરું તો મારી ઘણી ખરાબી થવાની છે, મારી દુનિયામાં હાજત પૂરી નહીં થાય અથવા તો આખિરતમાં તારા અઝાબથી મહેફૂઝ નહીં રહી શકું, માટે મારા માટે જરૂરી છે કે હું તારાથી સવાલ કરું. અને એ પરવરદિગારા તું બહુ સખાવત વાળો છે, એવો સખી છે કે હાતિમે તાઈ જેવા માણસ તે પેદા કર્યા છે. તો ખુદાયા તું એટલો સખી છે તો તને મને દેવામાં શું વાંધો છે? એક જ રસ્તો છે કે જેમાં આપણી પાસે કોઈ ખામી નથી, ખુદા પાસે ડિરેક્ટ માંગીએ કે ખુદાયા તું મને તારી સખાવતના વાસ્તાથી દે. એનો મતલબ એમ નથી કે આપણે નમાઝ રોઝા મૂકી દઈએ અથવા દુઆ તવસ્સુલ મૂકી દઈએ, એ ના, પણ એક જે રસ્તો કે જ્યાંથી આપણી પાસે ગારંટી છે કે અલ્લાહની સખાવતથી માંગીએ તો એ જરૂર મળશે. પણ એમાં પણ 3 શરત છે. શું શરત છે? પહેલી વસ્તુ, જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં ચાહે નમાઝ રોઝાથી માંગીએ, ચાહે ખીરપુરીની મન્નત માનીને માંગીએ, અથવા તો પછી દુઆએ તવસ્સુલ પડીને અલ્લાહની બારગાહમાં માંગીએ, પણ આ બધા માંગવા સાથે આ 3 વસ્તુની શરત છે કે જે હોવી જોઈએ. અગર જો આ 3 વસ્તુ નહીં હોય આપણી પાસે તો પછી માંગવું ના માંગવું બધું સરખું છે. એ 3 વસ્તુ શું છે? પહેલી વસ્તુ એમાં છે કે ઉમ્મીદ હોવી જોઈએ. અગર એક ઇન્સાન, એક મંગાજક કોઈ ઘરની બહાર આવે અને ભીખ માંગે કે અલ્લાહના નામ ઉપર મને કઈ દઈ દો, પણ એને ઉમ્મીદ ના હોય કે આ ઘરથી મળશે કે નહીં મળે, 1-2 વાર બોલીને ચાલ્યો જશે. શું કામ ચાલ્યો જશે? ઉમ્મીદ નથી એને કે ભાઈ આ ઘરમાં કોઈ મને દેવું લાગતું નથી. ઉમ્મીદ નથી. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, લા તકનતુ મિન rahmatillah, કે ખુદાની બારગાહમાં અલ્લાહની રહેમતથી ના ઉમ્મીદ ના થાવ. હવે ઉમ્મીદ કહેવાય કોને? એક નાનકડી એવી મિસાલ આપું. તમારામાંથી કોઈ ગારંટી લઈ શકે છે કે સવારે ઉઠશે? નમાઝનો સમય ક્યારે થાય છે? સુબહની નમાઝનો સમય. માશાઅલ્લાહ, એટલા બધા નમાઝી છે, પરબારો ટાઈમ તો ખબર પડી ગઈ મને, અલ્હમ્દુલિલ્લાહ. ખેર, આપણને કોઈને ખબર નથી કે કાલ સવારે આપણે આપણા ખાટલામાંથી ઊભા થશું કે નહીં થાય. તેમ છતાં આપણે આવતીકાલના નમાઝનો સમય આપણે યાદ કરીને રાખ્યો છે કે આવતીકાલે આ સમય છે. બીજું કામ આપણે શું કરશું? રેવૈયા રાખશું, અલાર્મ રાખશું કે ભાઈ નમાઝનો સમય 5:24 છે, 5:24 છે, તો લાકલ હું 5:30 વાગે તો અલાર્મ રાખી દઉં કે હું 5:45 ઉઠીને નમાઝ પડી શકું. તો ભાઈ તને કાલે તારી પાસે ગારંટી નથી, તને ખબર નથી કે તું ઉઠવાનો છે કે નથી ઉઠવાનો, તને શ્વાસ મળશે કે નહીં મળે, તું જીવતો હોઈશ કે નહીં હોય, તેમ છતાં તું રેવૈયે શું કામ રાખે છે? તને તો આવતીકાલની ખબર નથી કે તું જીવતો હોઈશ કે નહીં હોય. તો કે નહીં, મારી કોઈ ગારંટી નથી કે કાલ સવારે હું ઊભો થાવ કે ના થાવ, પણ આટલું જરૂર છે, મને ઉમ્મીદ છે કે ખુદા મને કાલે હયાત આપશે અને હું ઉઠીને નમાઝ અદા કરીશ. તો આ થઈ ઉમ્મીદ. ઇન્સાન જે રેવૈયે રાખે છે, અલાર્મ રાખીને સૂવે છે, મતલબ કે ઇન્સાનને ઉમ્મીદ છે કે એને સવારે જિંદગી મળશે અને જાગ વળશે. તો આ ઉમ્મીદ આપણે અલ્લાહની બારગાહમાં રાખવી જોઈએ કે ખુદા પાસે હું માંગુ તો ઈ મને અતા કરવા વાળો છે. આ પહેલી શરત.
અગર મને ઉમ્મીદ ના હોય ખુદા પાસે તો પછી હું માંગવા માટે આગળ નહીં વધું. બસ એક રસ્મના તौर ઉપર દુઆએ તવસ્સુલમાં શિરકત, અથવા તો એક રસ્મના તौर ઉપર હું મસ્જિદે જઈશ, અથવા તો કંઈક બીજો બેનિફિટ્સ હશે કે ભાઈ ચાલો મસ્જિદે છે, ખીમાન શાક ને ચોખા છે, એના રીટા ને મોગો છે, અહીંયા શું છે, સંત ખીચડો છે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો સૌથી પહેલા જ્યારે હું અલ્લાહની બારગાહમાં કંઈક માંગવા માટે આગળ વધું તો મારા માટે જરૂરી છે કે મારી પાસે ઉમ્મીદ હોવી જોઈએ કે હું જ્યારે ખુદાની બારગાહમાં પુકારીશ, ખુદાવંદી આલમ મને જવાબ દેવા માટે તૈયાર છે. આ એક વસ્તુ. બીજું, ભરોસો. મને ઉમ્મીદ છે કે આપશે, પણ ખુદા મને આ દુનિયામાં આપશે કે આખિરતમાં આપશે મને કઈ ભરોસો નથી. તો જ્યાં ભરોસાની ખામી હોય ત્યાં પણ દુઆ જે છે એ કબૂલ નથી થતી, આપણી આવાજ અલ્લાહ સુધી નહીં પહોંચે. ભરોસો કોને કહેવાય? એક નાનું બાળક હોય 1-2 વર્ષનું, એને આપણે હંમેશા રમાડતા હોઈએ છીએ. અને ઘણી વખત આ રમાડતા રમાડતા એને આપણે ઉલાળે છે, હવામાં ઉલાળે છે ને પછી પકડી લઈએ છીએ. શું કહો છો? એને આપણે હવામાં ઉછાળીને કેચ કરીએ છીએ પાછા. અને બાળક શું કરતું હોય છે? હશે, એને પણ મજા આવે, ખરખરાટ હશે. જ્યારે કે કોઈ બાજુમાં બીજું ઊભું હોય, બુઝુર્ગ ખાસ કરીને ઊભા હોય, એ બહુ નેરવે થતા હોય કે ભાઈ છોકરો હાથમાંથી જશે તો પડી જશે, પણ છોકરો હસે છે. શું કામ હસે છે? એને ભરોસો છે કે જે મને ઉછાળવા વાળો છે એ મને ફેંકી નહીં દે, મને પકડી રાખશે, મને જમીન ઉપર પડવા નહીં દે. એટલે વ્યાધિ વગર, પડવાની ચિંતા વગર એ બાળક હસતું હોય છે. આને કહેવાય છે ભરોસો. આ ભરોસો જો અગર આપણી જિંદગીમાં આવી જાય તો આપણી કોઈ દુઆ રદ નહીં થાય. આપણે અલ્લાહની બારગાહમાં જે પણ માંગશું એ આપણને મળીને રહેશે. બોલો, કારણ કે મને ઉમ્મીદ છે કે મારો ખુદા મને પાછો નહીં મોકલે, મને ભરોસો છે કે મારી ક્યાંય હાજત પૂરી થવાની છે તો આ જગ્યા ઉપરથી જ હાજત પૂરી થવાની છે. અને ત્રીજી શરત છે કે ઈમાન હોવું જોઈએ. હવે ઈમાન કેવી રીતે? આ 2 વસ્તુ કાફી નથી, નહીં, ત્રીજી વસ્તુ પણ જરૂરી છે દુઆ કબૂલ થવા માટે, એ છે ઈમાન. હવે ઈમાન કોને કહેશું આપણે? એક ગામમાં વરસાદ બંધ થઈ ગયો, વરસાદ આવતો નહોતો. એટલે મુસ્તાહબાતમાંથી છે કે ઇન્સાન બધા ભેગા થઈ અને ક્યાં જાય? ગામની બહાર જંગલમાં જ્યાં પટ હોય ત્યાં જાય અને ત્યાં નમાઝ પડે અને દુઆ કરે, જેને નમાઝે ઇસ્તિસ્કા કહેવામાં આવે છે, કે વરસાદ માટેની દુઆ. ખેર, આ બધા ગામમાં વરસાદ નહોતો પડ્યો એટલે બધા માણસોએ નક્કી કર્યું કે આપણે આજે બપોરના જઈએ આ દુઆ ઇસ્તિસ્કા માટે, નમાઝ ઇસ્તિસ્કા માટે. તો કે ઠીક છે. બધા માણસો ભેગા થયા, રાંદેવું રાખ્યો એક જગ્યા ઉપર, બધા ભેગા થયા અને દેપાર થયા. એમાંથી હવે વરસાદ ઘણા વખતથી ના આવ્યો હોય, 2-3 વર્ષથી, તો દુષ્કાળ પણ હોય, તો બધાને ઇંતજાર હતો કે આપણે નમાઝ પડવા જશું તો શાયદ ખુદા આપણી દુઆ કબૂલ કરશે. એક નાનકડો એવો છોકરો મદ્રેસાનો, એ હાથમાં છત્રી લઈને આવે છે. તો કે ભાઈ 2 વર્ષથી વરસાદ નથી આવ્યો અને તું આ છત્રી લઈને ક્યાં ઉપડ્યો? તો કે ભાઈ શું આપણે વરસાદની દુઆ કરવા માટે નથી જતા? તો કે હા. તો કે આપણે દુઆ કરશું ને વરસાદ આવશે તો આપણે બધા ભીના થઈ જશું. મને ખબર છે કે આપણે દુઆ કરશું એટલે ખુદા વરસાદ મોકલશે. બધામાંથી કોની દુઆ કબૂલ થાય વિચાર કરો તમે.
છોકરાની પુરકો, કારણ કે એક એને જ ઈમાન છે કે ખુદા વરસાદ મોકલશે અને મને છત્રી કામ લાગશે. બાકી બધા તો આમ નામ જાય છે કે અમે જાશું અને વરસાદ આવશે કે નહીં કોને ખબર છે, ચાલો દુઆ તો કરી આવીએ. આ છે ઈમાન કે જે ઇન્સાન દુઆ માંગે છે, અલ્લાહ ઉપર ભરોસો પણ છે, અલ્લાહ ઉપર ઈમાન પણ છે અને અલ્લાહથી ઉમ્મીદ પણ રાખે છે. જ્યારે આ ત્રણ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં ભેગી થાય તો કોઈ વસ્તુ એવી નથી કે જે અલ્લાહની દુઆ અને આ ઇન્સાનની આડે આવી શકે. ખુદાની સામે આવાજ કરે અને ખુદાની બારગાહમાં એની આવાજ ઉપર લબ્બૈક કહી દે. આ છે ઇન્સાનની પણ શરત છે કે આ ત્રણ વસ્તુ ઉમ્મીદ હોય, ભરોસો હોય અને ઈમાન હોય. આ ત્રણ વસ્તુ જ્યારે ઇન્સાનની જિંદગીમાં ભેગી થઈ જાય ત્યારે એ દુઆ કબૂલ. ઇમામ અલી અલૈહિસ્સલામના રોઝાની બહાર અમુક માણસો શફા માટે દુઆ કરતા હતા. કોઈ લંગડો હતો, કોઈ હાથ નહોતો, કોઈ દેખતું નહોતું, કોઈ બોલી નહોતું શકતું, કોઈ સાંભળી નહોતું શકતું. બધા એક જગ્યાએ બેસીને ઇમામ અલી અલૈહિસ્સલામની બારગાહમાં દુઆ કરતા હતા. તો હવે એ જમાનાનો બાદશાહ ત્યાંથી પસાર થાય છે ઇમામ અલી અલૈહિસ્સલામના રોઝામાં જવા માટે. જોવે છે કે આ બધા માણસો બેઠા છે. શું કરો છો? તો કે અમને શફા જોવે છે, એટલા માટે અમે ઇમામે અલી અલૈહિસ્સલામના રોઝા ઉપર તવસ્સુલ કરીએ છીએ. એ બાદશાહ કે તમે બધા ખોટા છો, તમે નખરા કરો છો, સાચું દિલ નથી લગાડતા ઇમામ સાથે. હવે હું હમણાં જાઉં છું ઇમામ અલી અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત કરવા માટે, એમની ઝરી પાસે જાઉં છું. હું બહાર નીકળું ત્યાર સુધીમાં અગર જો તમને બધાને શફા ના મળી જાય તો હું બધાને કત્લ કરી નાખીશ. બાદશાહ અંદર ગયો ઝિયારત માટે. હવે આ બધા જોવે છે કે બાદશાહ અમને ધમકી દઈને ગયો છે, અગર જો અમે સાજા ના થયા તો શું થશે? કતલ થઈ જશે. હવે વિચાર કરીએ એક ઇન્સાન કે જેની જિંદગીમાં બધી ઉમ્મીદ બધી જગ્યાએથી તૂટી ગઈ હોય અને ફક્ત હવે દેખાય તો ઇમામ અલીનો દર, તો પછી કેવા ખુલૂસથી દુઆ માંગતા હશે. આ ખુલૂસ જોઈએ. જ્યારે આ ખુલૂસ સાપુરસા શ્યોર અને પ્યોર થઈ જાય પછી જે આવાજ આપણે પેશ કરશું ત્યાંથી વળતો જવાબ આવશે. અને થાય છે પણ એવું. કોઈ રસ્તો ના હોય ત્યારે ઇન્સાન ખુલૂસે દિલથી દુઆ માંગે છે. બાદશાહ બહાર આવે છે, જોવે છે કે બધા સાજા થઈ ગયા, બધાને શફા મળી ગઈ એક સાથે. માશાઅલ્લાહ. મતલબ કે આપણે ઉમ્મીદો બીજાઓ સાથે રાખીએ છીએ અને ખુદા પાસે દુઆ માંગીએ છીએ. બસ આખરી વાત જહેમત તમામ. આ વાતમાં શક ના રહે એટલે વાક્યો હઝરત યુસુફ અલૈહિસ્સલામથી નિસ્બત આપીએ. હઝરત યુસુફ અલૈહિસ્સલામ એ બધી મુશ્કેલાતો સાથે જિંદાનમાં છે, કેદમાં છે. કેદમાં બે સિપાહીઓ, બે જેની સાથે કેદી હતા, એ સપનું જોવે છે. એક માણસ સપનું જોવે છે કે એ માથામાં રોટલીનો થાળ લઈને ઊભો છે અને પરિંદાઓ એ રોટલી ખાય છે. અને બીજો માણસ જે છે એ સપનું જોવે છે કે એ રેઝેને નિચોડે છે, દ્રાક્ષને એમાંથી જુ કાઢે છે. સવારે ઉઠીને હઝરત યુસુફથી તાબીર પૂછે છે. તો હઝરત યુસુફ અલૈહિસ્સલામ પેલા માણસને કહે છે કે તું માથામાં રોટલીનો થાળ રાખીને ઊભો છે, એનો મતલબ ઈ થાય છે કે તને ફાંસી દઈ દેવામાં આવશે અને તારો જનાઝો સોળી ઉપર ચડેલો હશે અને પરિંદાઓ આવીને તારો મગજ ખાતા હશે, ભેજો ખાતા હશે, તારું માથું અને ગોશ્ત નહીં ખાતા હશે. એ તાબીર છે. બીજો માણસ કે તું રેઝેને નિચોડે છે, એનો મતલબ ઈ થાય છે કે તું બાદશાહ પાસે તને નોકરી મળશે અને તું બાદશાહને શરાબ પીવડાવીશ. ઠીક છે. હવે હઝરત યુસુફ ઈ માણસ કે જેણે સપનું જોયું હતું કે બાદશાહને જ્યાં જેને નોકરી મળવાની છે એને કહે છે કે હવે તું જ્યારે બાદશાહ પાસે જા ને તો મારી સિફારિશ કરજે કે આ એક સારો માણસ છે, હઝરત યુસુફ તું તો મને ઓળખે છે, ખોટી રીતે આ કેદખાનામાં છે, એ મારી વાત કરજે. એ વાત પૂરી થઈ, બધા નોખા પડ્યા. ઓલો માણસ પણ આઝાદ થઈ ગયો, ઓલા માણસને ફાંસી પણ થઈ ગઈ. હવે
એ માણસ કે જેને બાદશાહ પાસે નોકરી મળી હતી, હઝરત યુસુફે એને ભલામણ કરી હતી કે બાદશાહ પાસે મારી સિફારિશ કરજે, એ માણસ ભૂલી જાય છે વાતને. હઝરત યુસુફ વિચારમાં કેમ આમ થયું, કેમ આમ થયું. જિબ્રાઈલ આમીન નાઝિલ થાય છે, પૂછે છે, એ યુસુફ, તમને આ સુંદરતા, ખૂબસૂરતી તમને કોણે આપી? હુસ્ન જમાલ કોણે આપ્યું? તો કે ખુદાએ. તો કે બધા પ્રત્યે, તમારા ફામીમાં બધાને તમારા પ્રત્યે મોહબ્બત હતી. આ મોહબ્બત આ બધાના દિલમાં નાખવા વાળું કોણ? તો કે મારો પરવરદિગાર. તો કે અચ્છા બતાવો, તમને જ્યારે તમારા ભાઈઓએ કુવામાં નાખી દીધા તો મુસાફિરોને, કારવાનને, કાફલાને મોકલવા વાળું કોણ ત્યાં, કે જેથી તમને કુવામાંથી બહાર કાઢે? તો કે ખુદાવંદ આલમ. તો કે જ્યાં કુવામાંથી બહાર કાઢી અને મિસ્રના બાજાર સુધી પહોંચાડવા વાળું કોણ? તો કે પરવરદિગારે આલમ. તમને બાદશાહના મહેલ સુધી પહોંચાડવા વાળું કોણ? તો કે પરવરદિગાર. તો કે જ્યાં તમને ઝુલેખાના ફરેબથી બચાવવા વાળો કોણ? તો કે પરવરદિગાર. તો કે જ્યારે બધી જગ્યાએ તમારો સાથી, તમારી મદદ કરનાર તમારો પરવરદિગાર છે, તો પછી આ આઝાદી માટે તમે ગૈરે ખુદાની, ખુદા સિવાય બીજા કોઈનો સહારો શા માટે લ્યો છો? મતલબ એ છે કે આપણી જિંદગીમાં ઉમ્મીદ, ભરોસો અને ઈમાન, આ ત્રણ વસ્તુની ખામી દેખાઈ રહી છે. અગર જો આ ત્રણ વસ્તુ આપણી જિંદગીમાં કોમ્પ્લીટ થઈ જાય તો પછી આપણાને ખુદા વચ્ચે, કોઈ વચ્ચે પડદો બાકી નથી રહેતો. ઇન્સાન એક વખત બોલે છે યા રબ, અને ખુદાવંદ આલમ ત્યાંથી 7 વખત કહે છે બોલ મારા બંદા, તને શું હાજત છે? नारे तकबीर, अल्लाहु अकबर, नारे सलवात, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. જિંદગીની કામયાબી બસ અલ્લાહ ઉપર ઉમ્મીદ, ભરોસા અને ઈમાન સાથે જ છે. ખુદા ઇમ્તિહાન લે છે કે મારો બંદો કઈ પરિસ્થિતિમાં મને યાદ કરે છે ને કઈ પરિસ્થિતિમાં મને ભૂલી જાય છે. બાકી અગર એક માને રાખવામાં આવે તો માને પણ કહી દેવું પડશે, માં તારી મમતા ખુદાની સામે ઓછી થઈ જાય છે, કારણ કે તારા દિલમાં જે મમતા રાખવા વાળો છે એ પણ મારો પરવરદિગાર છે. ખુદાવંદ આલમ આપણી માટે એટલો કરીમ અને રહીમ પરવરદિગાર છે કે ખુદાએ જહન્નમ બનાવી છે આપણને બાળવા માટે નહીં. ખુદાએ જન્નત બનાવી છે આપણને નેમતો અતા કરવા માટે, અને એની માટે ઘણા રસ્તા રાખી દીધા કે ઇન્સાન અલ્લાહની બારગાહમાં તૌબા કરે, નેક અમલ કરે, બીમાર પડે, યા પછી અહલે બેત અલૈહિસ્સલામ શફાઅત કરે. આ બધી વસ્તુ ખુદાવંદ આલમે રાખી છે કે જેથી ઇન્સાન કામયાબ થઈ શકે. ક્યાં ઇન્સાનની દુઆ કબૂલ ના થાય? પણ શરત છે કે હું અલ્લાહની બારગાહમાં મારી દુઆને કબૂલ કરાવી હોય તો કંઈક વસ્તુ લઈને જાઓ, યા તો મારો ખુલૂસ લઈને જાઓ, યા તો મારા નેક અમલ લઈને જાઓ, યા તો અહલે બેત અલૈહિસ્સલામનો એવો વાસ્તો લઈને જાઓ કે મેં અહલે બેત અલૈહિસ્સલામનો હક અદા કરેલો હોય. આમ નહીં થાય, કંઈક ખપશે. શામના, કુફા અને શામના બાજારની વાત છે. જ્યારે આ લૂંટાયેલો કાફલો બાજારમાંથી પસાર કરવામાં આવ્યો, એક જગ્યા ઉપર જનાબે સકીના ફરિયાદ કરે છે, ફૂફી અમ્મા બહુ પ્યાસ લાગી છે, પ્યાસથી ગળું સુકાય છે. એક ઓરત આ સાંભળી જાય છે અને કહે છે કે હું આ બચ્ચી માટે, આ કેદી માટે હું પાણી લઈ જાઉં. એક કૂઝો પાણીનો લઈને આવે છે અને જનાબે ઝૈનબના હવાલે કરે છે, બીબી આ બચ્ચી તમારી પ્યાસી છે ને પાણી પીવરાવી દો. જનાબે ઝૈનબ પાણી લઈ અને જનાબે સકીનાને અતા કરે છે કે પીઓ બેટા.
ત્યારે એવી औरत બોલે છે કે જ્યારે આ દીકરી પાણી પી લે તો એને કહેજો કે મારા માટે થોડીક દુઆ કરે કે જેથી મારી દુઆ કબૂલ થઈ જાય. જનાબે ઝૈનબ કહે છે સકીના પહેલા આના માટે દુઆ કર અને પછી પાણી પીજે. જનાબે સકીના પોતાના નાના નાના હાથને બલંદ કરે છે અને કહે છે બોલ બીબી તારી શું દુઆ છે? ઉમ્મે હબીબા કહે છે મારી પહેલી દુઆ એ છે કે જેવી રીતે તમે યતીમ થયા છો એવી રીતે મારા બચ્ચાઓ યતીમ ના થાય. જનાબે સકીના હાથને બલંદ કરીને કહે છે પરવરદિગાર તલે સકીનાની યતીમીનો વાસ્તો જેવી રીતે અમે યતીમ થયા છે એવી રીતે આના બચ્ચાઓ યતીમ ના થાય. બીજી દુઆ શું છે? કહે છે મારી બીજી દુઆ એ છે કે અમને મદીના જવું નસીબ થાય. જનાબે ઝૈનબ જ્યારે સાંભળે છે મદીનાનું નામ સાંભળે છે આવાજ દે છે બીબી મદીનામાં તમારું કોણ છે અને ક્યાં જવા ચાહો છો? કહે છે મને મદીનામાં બની હાશિમના મોહલ્લામાં જવું છે ત્યાં મારા આકા હુસૈન અને મારી શહેઝાદી ઝૈનબ રહી છે. જનાબે ઝૈનબ કહે છે આય ઉમ્મે હબીબા તારો એ લોકો સાથે શું વાસ્તો છે? કહે છે કે એમના વાસ્તો હોય મેં કેટલા વર્ષો સુધી ઘરમાં જિંદગી વિતાવી છે એ કનીઝીનો શરફ હાસિલ કર્યો છે. જનાબે ઝૈનબ કહે છે શું ઉમ્મે હબીબા તું અગર જો તારા આકા હુસૈન અને તારી શહેઝાદી ઝૈનબ ને જોઈશ તો તું ઓળખી જઈશ. તો કે કેમ ના ઓળખું? કેટલા વર્ષો અમે સાથે રહ્યા છીએ. જનાબે ઝૈનબ કહે છે આય ઉમ્મે હબીબા નો કે નેઝા પર તારા આકા હુસૈન અને આ તારી તો ક્યારી શહેઝાદી ઝૈનબ ક્યાં ઓળખીશ? ولا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासुद ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. हमारी मुश्किलातों ने आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा के मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी जल्द आजिल फरमा. अने अमन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.